ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIM ગુજરાત એ રાષ્ટ્રીય પાર્ટી નથી. હૈદરાબાદમાં નોંધાયેલ રાજ્ય કક્ષાનો પક્ષ છે. ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીને સમગ્ર ગુજરાતમાંથી 0.99% મત મળેલ છે. ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ AIMIMના ઉમેદવારો દ્વારા 10 ટેકેદારો ફોર્મ ભરવામાં આવેલ હતા. પરંતુ હાલની મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક ટેકો અને એક દરખાસ્તથી AIMIM પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભર્યા છે, જે રદ થવાને પાત્ર છે. ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની પાર્ટી બનવા માટે 6% મત અથવા 2 વિધાનસભા સીટ જીતવી જરૂરી છે. તો જ ગુજરાત રાજ્યમાં AIMIM રાજ્યકક્ષાની પાર્ટી બની શકે અથવા લોકસભાની એક બેઠક જીતવી પડે. આમાંના કોઈ પણ માપદંડ પર AIMIM પાર્ટી ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ બની શકેલ નથી. માટે તેમના ઉમેદવારી ફોર્મમાં 10 દરખાસ્ત મૂકનાર અને 10 ટેકો આપનાર મતદારવાળું ફોર્મ ભરેલું હોવું જોઈએ. પરંતુ AIMIMના ઉમેદવારો દ્વારા એક દરખાસ્ત અને એક ટેકેદાર રજૂ કરાયેલ હોય. આ ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ રિટર્નિંગ ઓફિસર હેન્ડબુક ગુજરાતના પાના નંબર 53ની કલમ 5(6) मुजब 5(6) मुजब, ये वाला पैराग्राफ फिर से बोलती हूँ, क्रॉप कर लेना इसको. પરંતુ AIMIMના ઉમેદવારો દ્વારા એક દરખાસ્ત અને એક ટેકેદાર રજૂ કરાયેલ હોય. આ ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ રિટર્નિંગ ઓફિસર હેન્ડબુક ગુજરાતના પાના નંબર 53ની કલમ 5(6) મુજબ તેમજ પાના નંબર 54ની કલમ 5(6)(2) મુજબ 10 ટેકેદારોની સંખ્યા ફરજિયાત હોય. AIMIMના તમામ ફોર્મ રદ થવાને પાત્ર છે. આ સાથે રિટર્નિંગ ઓફિસર હેન્ડબુક ગુજરાતના પાના નંબર 53 અને પાના નંબર 54 શામેલ છે. ખૂબ જ ટૂંકી નોટિસમાં આપ લોકો આવ્યા. આપ લોકોને આજે અહીંયા બોલાવવાનો ખાસ મકસદ હતો કે હાલ ગુજરાત રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો માહોલ ચાલ્યો છે. એવા સંજોગોમાં ગુજરાતમાં AIMIM પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. હવે ખાસ આપ સૌને બોલાવવામાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીને સમગ્ર ગુજરાતમાંથી 0.96% મત મળ્યો છે. ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં MIM ઉમેદવારો દ્વારા 10 ટેકેદારો અને 10 દરખાસ્ત મૂકનારોના નામ અને એમનું મતદાર યાદીની ડિટેલ ફોર્મમાં ભરવામાં આવી હતી. પરંતુ હાલની નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ તેઓએ એક ટેકેદાર અને એક દરખાસ્ત મૂકનારનું નામ લખેલ છે, જે ચૂંટણી કમિશનના નિયમો પ્રમાણે નથી. અમારી જાણકારી અને નોલેજ પ્રમાણે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે જેને કુલ મતના રાજ્યના 6% મત મળેલ હોય અથવા 2 થી 3 MLA હોય અથવા 1 MP હોય તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે અને તે પાર્ટી ઉમેદવારના ફોર્મમાં એક ટેકેદાર અને એક દરખાસ્ત મૂકનાર મૂકી શકે છે. અધરવાઇઝ જો રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ન હોય તો તેને 10 દરખાસ્ત મૂકનાર અને 10 ટેકેદારની જરૂર પડે છે. હાલમાં MIM તેમના કોર્પોરેશનના જિલ્લા પંચાયત તમામ ઉમેદવારોએ એક ટેકેદાર અને એક દરખાસ્ત મૂકનાર મૂક્યો છે, જેના કારણે ટેકનિકલી ફોર્મ રદ થાય છે, જેની એક એપ્લિકેશન અમે ગઈકાલે સ્ટેટ ઇલેક્શન કમિશન ગાંધીનગર ખાતે અમે જમા કરાવી છે ચૂંટણી કમિશનનું ધ્યાન દોરવા માટે. હવે ગુજરાતમાં રાજકીય કક્ષાની પાર્ટી બનવા માટે 6% મત મેં કીધું એ પ્રમાણે જરૂરી છે, જે MIM પાસે હાલ નથી. અને જે ક્રાઇટેરિયા પ્રમાણે એ લોકો અહીંયા ફોર્મ ભર્યું છે એ ક્રાઇટેરિયા એમને લાગુ પડે છે તેલંગાણામાં. તેલંગાણામાં એમના MLA છે, MP છે અને વોટ ઓફ પર્સન્ટેજ એમને મળેલા છે, જેના કારણે આ નિયમો એક ટેકેદાર અને એક દરખાસ્ત મૂકનારનો નિયમ એમને ત્યાં તેલંગાણામાં લાગુ પડે છે. તેલંગાણા સિવાય બીજા કોઈ રાજ્યમાં એમને આ નિયમ લાગુ પડતો નથી. તો અમારી ઇલેક્શન કમિશને કાલે ફરિયાદ કરી છે અને લેખિતમાં આપ્યું છે કે તમામ AIMIMના ઉમેદવારોનું उम्मीदवारी पत्र रद्द था। बहुत बड़ा पेच है कि गुजरात चुनाव आयोग ने 2 दिन पहले बहुत ही सरप्राइजिंग तौर पे एक लिस्ट जारी किया है और उस लिस्ट में AIMIM को मान्य राजकीय पक्ष की लिस्ट में उन्होंने रखा है और ये पूरी तरह से ये दिखाता है कि किस तरह से चुनाव आयोग भाजपा के इशारे पर ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन के पास 6% वोट ना होने के बावजूद उसको एक
राजकीय मान्य पक्ष की लिस्ट में रख रहा है और जिसके हिसाब से ये साठगांठ AIMIM, इलेक्शन कमीशन और भाजपा का बहुत खुले तौर पर दिख रहा है। अगर ऑल इंडिया इलेक्शन कमीशन कल ये फॉर्मों को रद्द नहीं करता है तो हम तमाम उन पॉलिटिकल पार्टीज, क्योंकि हम लोग चुनाव नहीं लड़ रहे हैं, उन तमाम पॉलिटिकल पार्टीज से ये अपील करेंगे कि वो हाईकोर्ट जाएं और गुजरात चुनाव आयोग से ये पूछें कि उनका क्या क्राइटेरिया या क्या नंबर्स है जिसके आधार पर उन्होंने एक ठेकेदार और एक दरखास्त करने वाले के होने के बावजूद उन्होंने उनका फॉर्म स्वीकार किया है। क्योंकि यही चुनाव आयोग था जिसने 2022 की विधानसभा में ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन के जो विधानसभा के उम्मीदवार थे उनसे 10 दरखास्त करने वाले और 10 ठेकेदार मांगे थे और उस तरह से फॉर्म भरे गए थे। अगर ऐसा नहीं होता है तो एक जागरूक नागरिक के तौर पे लोगों के पास यह हक है कि वो चुनाव आयोग पे सवाल खड़ा करें, चुनाव की निष्पक्षता पे सवाल खड़ा करें। हम सिर्फ ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन की बात नहीं करते हैं, बल्कि देश के जागरूक नागरिक के तौर पर हम ये मांग करते हैं कि चुनाव जो है वो निष्पक्ष तरीके से हो। चुनाव में हर किसी व्यक्ति के साथ, चाहे वो निर्दलीय लड़ रहा हो, तो अगर आप एक बिन राजकीय जिसके पास नंबर ऑफ वोट्स नहीं है तो इंडिपेंडेंट कैंडिडेट से आप 10 दरखास्त करने वाले या 10 ठेकेदार क्यों मांगते हैं? आप उनके लिए भी एक ठेकेदार और एक दरखास्त करने वाला रख दीजिए। तो हम ये चुनाव आयोग से मांग करते हैं कि वो तुरंत ऐसे जिनके एक ठेकेदार और एक दरखास्त करने वाले हैं और मान्य राजकीय पक्ष से नहीं है, वैसे तमाम लोगों के फॉर्मों को वो रद्द करें और चुनाव को निष्पक्ष तरीके से कराएं। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે।